રાત બધું વાયરલ વિપુલો શેઠ બનાવડા લીધું બાપા સીતારામનું નામ લઈને ગાડી કરી દીધી ચાલુ. પછી તો નીકળી ગયા નરુભાઈને લેવ. નરુભાઈને ગાડીમાં બેહાડીને પછી એ દેવું કે ગાડીમાં થોડુંક કામ કરવાનું બાકી છે. ગાડીને લઈ ગયા સીધી ગેરેજે. આપણે ગેરેજે ગાડીને લઈને ચકાચક કરીને પછી નીકળી ગયા બગદાણા તરફ જવા હાટું. ગાડીનું ઓઇલ બોઇલ બદલાવી નાખ્યું છે અને હવે અમે નીકળી ગયા છો બગદાણા જવા. ગાડીનો નાસ્તો કરાવી દીધો પેલા આપણે જેમાં ગાડીનો નાસ્તો દેખાત છો તું ધોળો. આ શેઠે હેલ્મેટ અમારું લઈ લીધું. આ વિડિયો પાછો ક્યારે આવશે? કાલ આવી જાય. કાલ સાંજે આવશે. બધા ફોલો કરો, લાઈક કરો ને રૂપેશભાઈ ને સપોર્ટ. ઓકે વાહ ભાઈ મારે જેમ હોય એક આમ લોગ રાતો રાત બધું વાયરલ. રાતો રાત હા. બાપા સીતારામે કીધું છે કે નિરાતે આવશે. ભાઈબંધારે બધા ભેગા થઈ ગયા. પછી જવાનું છે બગદાણા તરફ. ત્યાં તો તુષારભાઈ ભેગા થઈ ગયા. તુષારભાઈ ગાડી ફાસ્ટ કરીને ઈ થઈ ગયા આગળ. વચ્ચે આવી ગયું ટોલ નાકું. ટોલ નાકું આપણે કંઈ ભરવાનું આવે ને. ત્યાં તો ભાઈ બુલેટવાળા રેસ જતા હતા. બુલેટવાળાની સાઈડ કાપી પહેલાં આવી ગયા તળાજા હોલ્ડ કરવા. તળાજા બધાએ ચા પાણી નાસ્તો કરીને પછી પાછા નીકળી ગયા બગદાણા તરફ જવા હાટું. ત્યાં તો રસ્તામાં ફૂલ ટ્રાફિક હતું કારણ કે આજે ગુરુ પૂનમ હતી. જેવું ટ્રાફિક હોય એટલે કાનાભાઈ આપણે આગળ થઈ ગયા. કાનાભાઈ તો ફૂલ ધૂનમાં હતા બગદાણા જવા માટે. જેવા થોડાક આગળ આવ્યા ત્યાં તો પાછું ટ્રાફિક આવી ગયું. આજે તો ટ્રાફિક ફૂલ છે હો ભાઈ. પછી તો હું જેવું ટ્રાફિક ક્લિયર થયું એટલે ગાડી હાંકી મૂકી. જેવી ગાડી થોડીક હાંકી ત્યાં તો પાછું ટ્રાફિક આવી ગયું. ટ્રાફિક આવ્યું એટલે રસ્તામાં કરી લીધો પાછો નાસ્તો કારણ કે આજે ગુરુ પૂર્ણિમા હતી એટલે બધી જગ્યાએ નાસ્તાનું જમણવાર ચાલુ જ હતું. આ જગ્યાએ તો ભૂંગળા બટાટા આ વખતે. ત્યાંથી નાસ્તો કરીને આપણે ગાડી આપી દીધી નરુભાઈને. આપણે હવે થઈ ગયા હાલતા આપણે આગળ જઈને નરુભાઈ પાછળ આવે. ત્યાં તો રસ્તામાં પાછો નાસ્તો કર્યો. પાણીપુરી ખાધી. ખોટું બોલે. આ ખોટો હે. તમે કોણ ખાધો? મેં ખાધો. ઉભો રે. એ સર હું કીધું? એકલો ભડવો ખાય એમ નહીં. તું તે કીધું તો હું કીધું? મારે કોમેન્ટો વાંચવી છે. તને વાંચતા આવડે છે? એક ભાઈ ની કેવી કોમેન્ટ આવી લો દેખાડ. હું લખ્યું હું એ કે ભાઈ હું આવું છું એમ. ઈ મે કીધું એટલે તને ખબર ન પડે. કોમેન્ટ હું મારી હે કાનો એ કે આ તો મફત નું ખાવા આયા. દેખાડ. જે ખાધું ને કાને બધું મૂકજે હો પાછો. અહીંયા મેં આ ખાધું અહીંયા ખાધું એમ. હું આવું છું. આ તો કોણ છે? તારો ભાઈબંધ છે શુભમ. શુભમ છે. હું આઈડી જોઈને કહી દઉં. પછી તો થઈ ગયા બધા ભાઈબંધ ભેગા ને હાલવા માંડ્યા બગદાણા તરફ જવા હાટું. બધા હાલા જતા હતા. જેવા બગદાણા પૂગ્યા એટલે લઈ લીધી પ્રસાદી બાપાની. પ્રસાદી મેં દર વખતે અહીંથી જ લેવી છે. હવે જવાનું છે અંદર. જેવા અંદર પૂઈએ ત્યાં તો આ જે ફૂલ ગળદી હતી ને ડેકોરેશન પણ મસ્ત કરેલું હતું. ડેકોરેશન જોતાં પછી બધા ઊભા રહી ગયા ભાઈબંધ લાઈનમાં કારણ કે દર્શન તો કરવા પડે ને. પછી કરી લીધા બાપાના દર્શન. નાનો ફૂલ વિડીયો આપણે છેલ્લે મૂકેલો છે તો દર્શન તમે બધા પણ કરી લો. હવે પછી આપણે આવી ગયા પાછળ ધ્યાન મંદિરે. ત્યાં થોડીક વાર બેઠા ને અહીંથી પછી જવાનું છે ભગુડા જઈને ત્યાંથી પછી સીધું જવાનું છે ઘરે. તો ચાલો ભગુડા દર્શન કરી લીધા છે. હવે જવાનું છે સીધું ભગુડા. મોગલમાના દર્શન કરવા કાકાને ફોન અડાડી દે. હવે ભગુડા જઈને તમને ત્યાં થોડાક વિડિયો ઉતારશું ના તમને મળવી. પછી તો પગી ગયા ભગુડા આપણે દર્શન કરી લીધા. તમે બધા પણ દર્શન કરી લ્યો. હવે જવાનું છે ભાવનગર. એ પેલા રસ્તામાં એક હોલ્ડ થાય. રસ્તામાં પડી જાત એ મુકા ન પડે. કેતા ઊંઘ આવે છે? એરોપ્લેન ઉડાડવાનું તારે કઈ ઉડાડવાનું છે? રામ કરો. હવે અમાર નરુભાઈ ગાડી હાકે. હા નરુભાઈ હોલ્ડ કર્યો તો ને એમાં કેતનભાઈ તમે
મુકા કામદાર નાસ્તો કરીને નીકળી ગયા સીધા હવે ઘર તરફ જવા બાજુ. ઘર તરફ જવા હાટુ ગાડી કરી હતી સીધી 150 કારણ કે બધાય થાકી ગયા હતા. સવારે આપણી પાસે ગાદી મંદિરનો આ વિડીયો આવ્યો હતો. જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.